રાધનપુર ખાતે આવેલા નેપાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ ભગવાનના જન્મોત્સવની ઉજવવામાં આવ્યો હતો। રાધનપુર ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક નેપાળેશ્વર મહાદેવ મંદિર ખાતે રાધનપુર બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। આ વખતે કાશ્મીરના પુલવામા બનેલી ઘટનાને લઈને સાદાઈથી ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે આરતી ઉતારી, પ્રસાદ વેચી અને ભગવાન પરશુરામના જન્મદિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે વિક્રમભાઈ જોશી અને પ્રહલાદભાઈ તેમજ રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, નરેશભાઈ રાજગોર તેમજ બીડી જોશી તેમજ મનુભાઈ શાસ્ત્રી અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। ભગવાન પરશુરામ કી જય। આજ રોજ ભગવાન પરશુરામના જન્મ મહોત્સવની ઉજવણી પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને નિર્દોષ આપણા પર્યટનો જાન ગયા હતા, એને અનુલક્ષીને દર વર્ષની જેમ આપણે શોભાયાત્રા અને વિવિધ કાર્યક્રમો થકી આપણે ઉજવણી કરતા હતા। પણ આ વખતે આપણે આ જે કંઈ થયું છે એને બ્રહ્મ સમાજ વખોડી કાઢે છે અને એકદમ સાદગીથી ભગવાન પરશુરામની સેવા પૂજા, આરાધના અને આરતીનો કાર્યક્રમ રાખ્યો હતો। ભગવાન નેપાળેશ્વર મહાદેવના મંદિરે રાજગઢી કાર્યક્રમમાં ઉપસ્થિત રાધનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિક્રમભાઈ જોશી, રાધનપુર શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ જોશી અને અમારા બ્રહ્મ સમાજના બીડીભાઈ